લોકોને કોઈ અત્યારે સુધી હજી પૂછવા કોઈ આવ્યું નથી. બરાબર, વોટ ટાઈમે બધા આવે છે લેવા માટે, પણ અત્યારે કોઈ પૂછવા માટે આવ્યું નથી. આ માનવ સર્જિત છે. એકચ્યુઅલી શું છે કે જ્યાં વિશ્વામિત્રી નદી જ્યાંથી જઈ વહી રહી છે ત્યાં આડેધડ આ લોકોએ બધા મંજૂરી આપીને બિલ્ડિંગો અને સોસાયટીઓને બધું બનાવી દીધું છે. તેમની માટે શાંતિથી એસી કેબિનમાં આ રસ્તો શોધે કે નિકાલ કઈ રીતે થાય. હજુ વધારે છૂટશે તો આ લોકો કોઈ જોવા જ આવતું જ નથી તમારા સિવાય. વિશ્વામિત્રીનું પાણી કોઈ દિવસે 40 વર્ષમાં અહીંયા આવ્યું નથી, અને આ આવ્યું એ લોકોને ગોટારો જોડીને ડાયરેક્ટ અહીંયા સીધું પાણી જોઈન્ટ થઈ ગયું. ત્યાં જોઈન્ટ ન હોત તો આ વિશ્વામિત્રીનું પાણી અહીંયા ના આવત. અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરામાં વરસાદ બાદ જ્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરાના પોશ વિસ્તાર એવા વાસના રોડ પર પણ પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો કે વાહન વ્યવહાર સુદ્ધા બંધ કરી દેવામાં આવ્યો છે. શું કહેશો, આ વરસાદના કારણે આટલું બધું પાણી કે પછી બીજું કોઈ કારણ તમને લાગે છે? આમાં તો મેનેજમેન્ટની ભૂલ લાગે છે સૌથી મોટી. પહેલાં તો બરાબર કે મેનેજમેન્ટનું પ્રી પ્લાનિંગ હોય તો આવો બધો ઇસ્યુ થાય નહીં. અને આપણને 2019માં ખબર પડી ગઈ હતી ઓલરેડી, બરાબર, તોય છતાં આ વસ્તુ ઇસ્યુ ઊભા થયા છે. હજી હવે જો ભવિષ્યમાં સુધારો નહીં આવે તો હજુ પ્રોબ્લેમ થશે. અને અમારે તો આ જીવન જરૂરી વસ્તુ માટે અત્યારે દૂર દૂરથી પાણી એટલા ભરેલા છે કે નો બાઇક ચાલે કે નો ચાલવામાં બી રિસ્ક છે. એટલે અમે સાયકલ લઈને નીકળ્યા છીએ અત્યારે. ને અત્યારે ડીમાર્ટમાં જઈએ તો ડીમાર્ટમાં દૂધ છાશ કાંઈ મળતું નથી. તો જીવન જરૂરી વસ્તુ માટે દૂર દૂર જવું પડે છે. તો એટલી હેરાનગતિ થાય છે. તો થોડુંક અહીંયા દિવાલીપુરા એરિયામાં વાસના રોડની પાછળ એટલું પાણી ભરેલું છે કે લોકોને કોઈ અત્યારે સુધી હજી પૂછવા કોઈ આવ્યું નથી. બરાબર, વોટ ટાઈમે બધા આવે છે લેવા માટે, પણ અત્યારે કોઈ પૂછવા માટે આવ્યું નથી. તમને શું લાગે છે કે આ પોશ વિસ્તાર કહેવાય? હું ઓલ્ડ પાદરા રોડ પર ગયો, ત્યાં પણ પાણી છે. પૂર્વ વિસ્તારમાં તો ચલો નીચાણવાળો વિસ્તાર છે, આટલા પોશ વિસ્તારમાં આ પ્રકારનું પાણી ભરાવવું? હા, તો પણ હવે એ જ મેનેજમેન્ટ પાગડું છે ને. આપણું મ્યુનિસિપાલિટી જે છે, કોર્પોરેશન ટેક્સ લે છે બધો અમારી પાસે. આખા વર્ષમાં વેરો બિલ ના ભરો તો કનેક્શન કપાઈ જાય તમારું. લાઇટ બિલ ના ભરો તો કપાઈ જાય. અત્યારે લાઇટ બી નથી 24 કલાકથી. હવે મોબાઈલ કમ્યુનિકેશન કોઈ છે નહીં. અત્યારે પેમેન્ટ ડિજિટલ થઈ ગયા છે. હવે ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો કેમ કરવાનું? હવે કેશ પેમેન્ટ અત્યારે ક્યાંથી ઊભા કરવા? હવે આટલી હેરાનગતિ છે તો એના માટે સુવિધા શું છે એ તમે બી વિચારી શકો છો. તો આટલું પબ્લિક બહાર ના આવે. શું લાગે છે તમને કે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ આ કુદરતી છે કે માનવ સર્જિત? આ માનવ સર્જિત છે. એકચ્યુઅલી શું છે કે જ્યાં વિશ્વામિત્રી નદી જ્યાંથી જઈ વહી રહી છે ત્યાં આડેધડ આ લોકોએ બધા મંજૂરી આપીને બિલ્ડિંગો અને સોસાયટીઓને બધું બનાવી દીધું છે. એટલે આગળ પાણીનું વહેણ રોકાઈ ગયેલું હોય. હવે આગળ નદી મોટી હોય, પાછળની નાની હોય તો શું થાય? પાણી આવે એટલે પછી ઉભરાય. આ બધું ઉભરેલું પાણી છે. આ પાણી જે છે તમારું કુદરતી આના જે વહેણ સાથેનું પાણી હોય જતું રહે નદી સાથે, પણ આ ખરેખર આ ઉપર ઉભરાઈ ગયેલું પાણી છે કે પાણી નદી પોતાનો રસ્તો કરી જ લેવાની છે, તમે ગમે તે વસ્તુ કરશો તો. આપ જોઈ શકો છો કે જે આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં હવે લોકો આને માનવ સર્જિત કહી રહ્યા છે અને મિસમેનેજમેન્ટ કહી રહ્યા છે. સાહેબ, શું કહેશો, આ પાણી આટલું બધું પોશ વિસ્તાર જેવા દિવાળીપુરા વાસના રોડ પર? આ જે વહીવટવાળા છે એ આ જોઈને કંઈ શીખે કે નિકાલની વ્યવસ્થા શું કરાય. કારણ કે છે ને આ જેટલો આરસીસી થઈ ગયો પાણીનો નિકાલ જ નહીં. પાણી જાય કઈ રીતે અંદર? તો એમની માટે શાંતિથી એસી કેબિનમાં આ રસ્તો શોધે કે નિકાલ કઈ રીતે થાય. હજુ વધારે છૂટશે તો આ લોકો કોઈ જોવા જ આવતું જ નથી તમારા સિવાય. તો શું લાગે છે કે આ માનવ સર્જિત છે કે કુદરતી છે? માનવ સર્જિત કુદરતી ખરું, પણ માનવ સર્જિત ખરું જ ને. વહીવટ કરતા આરસીસી બધી જ કોઈ જગ્યાએ રોડનો નિકાલ જ નહીં, પાણીનો. તો એ લોકો કોઈ એન્જિનિયરિંગનું કોઈ પ્લાનિંગ હોય કે ભાઈ પાણીનો નિકાલ કઈ થાય છે એવો કોઈ રસ્તો તો જો. કાલે વરસાદ પડ્યો જ નથી, વિશ્વામિત્રીનું પાણી જોતું અને અહીં આગળ પૂર જેવી સ્થિતિ. તો નિકાલની વ્યવસ્થા આ આવતા વર્ષે પણ નહીં શીખે, આવું નવું જ હશે. દર વખતે આ જ પ્રકારનું પૂર આવે છે. આ લોકો હવે ચર્ચા એ કરી રહ્યા છે કે આમાં ભૂલ કોની? એટલે કુદરતી છે કે માનવ છે? કોઈ કુદરતી ભૂલ નથી. ગટારોનું અનગઢ ત્યાં જોડાણ કરેલું છે. વિશ્વામિત્રીનું પાણી કોઈ દિવસે 40 વર્ષમાં અહીંયા આવ્યું નથી, અને આ આવ્યું એ લોકોને ગોટારો જોડીને ડાયરેક્ટ અહીંયા સીધું પાણી જોઈન્ટ થઈ ગયું. ત્યાં જોઈન્ટ ન હોત તો આ વિશ્વામિત્રીનું પાણી અહીંયા ના આવત. અમે 40 વર્ષથી અહીંયા રહીએ છીએ.
આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તાર જ્યાં હું ઊભો છું તે દિવાળીપુરા જવાનો માર્ગ છે અને અહીંયા આગળ જે રીતે પાણી ભરાયું છે લોકો સવાલ પૂછી રહ્યા છે કે આ પાણી અહીંયા આગળ કેવી રીતે ભરાઈ શકે, કેમ કે આ સૌથી પોશ વિસ્તાર છે અને અહીંયા આગળ જ્યારે હવે પાણી ભરાયા છે ત્યારે લોકોમાં હવે નારાજગી પણ જોવાઈ રહી છે કે આટલું બધું પાણી આ વિસ્તારમાં જ્યારે ભરાઈ જાય અને આ પ્રકારે જ્યારે લોકોને ગાડીઓ લઈને અહીંયાથી પસાર થવું પડે ત્યારે આ વિચારવા જેવી બાબત થઈ જાય છે કે આ આટલું બધું પાણી વિશ્વામિત્રી નદીનું આ બાજુ કેમ આવી ગયું છે. સાહેબ શું કહેશો આ જે પાણી ભરાયું છે એના લઈને? જો સાહેબ, એક તો પહેલી વસ્તુ આમાં છે ને, હું તો એવું કહું કે આટલો બધો જે વરસાદ પડ્યો, હવે બરોડાની જે ડ્રેનેજ સિસ્ટમ છે એ પૂરું પાણી લેતી નથી, બરાબર. હવે કુદરતનો પ્રકોપ કહો કે જે કહો તે, પણ તંત્રએ બી થોડું જાગૃત થવું જોઈએ. વારે ઘડી આવું પાણી ભરાયા કરતું હોય અને તંત્ર જો વ્યવસ્થિત કામગીરી કરીને કંઈક સરખું ના કરતું હોય તો એના માટે બહુ સારું ના કહેવાય. કારણ કે આટલા બધા લોકો, અમે તો આજે લગભગ 48 કલાકથી પાણીમાં જ છીએ. આ માનવ સર્જિત કહેવાય કે આ કુદરતી કહેવાય? હવે આમ તો બંને વસ્તુ કહીએ તો ચાલે. માનવ સર્જિત તો કોઈ આટલો બધો તો વરસાદ કોઈએ તો પાડ્યો નથી, બરાબર. ડ્રેનેજ ને બધું આપણી સિસ્ટમ બરાબર નથી, એ બી આપણું જો વાંક કહેવાય. અને વરસાદ ખૂબ પડ્યો છે એ કુદરતનું વાંક એમાં કાઢીએ આપણે. કારણ કે આપણે જોઈએ તો આખા ગુજરાતમાં અત્યારે બધો જ વરસાદ છે અને દરેક સિટીમાં, દરેક શહેરમાં આવી પરિસ્થિતિ છે જ. તો સત્તાધીશોએ આ વસ્તુ વિચારવું જોઈએ કે ભાઈ આપણે પ્રજાને પેલા રોડ ટેક્સ લઈએ છીએ, ફલાણો ટેક્સ લઈએ, તો લોકોને આપણે કેવી રીતે ફેસિલિટી આપી શકીએ કે સુવિધા આપી શકીએ, એ હવે સત્તાધીશોએ જોવાનું છે. સત્તાધીશોએ ચોક્કસથી જોવું જોઈએ કે જ્યારે રોડ ટેક્સ લેતા હોય અને હાઉસિંગ ટેક્સ લેતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જો વડોદરાના પોશ વિસ્તારોમાં થતું આવશે ત્યારે લોકો સવાલ તો જરૂર પૂછશે. કેમ કે નીચાણવાળો વિસ્તાર હોય અને ફ્લડનું પાણી આવી જાય તો આપણે સમજી શકીએ કે નીચાણવાળા વિસ્તારમાં છે, પણ આ તો સૌથી પોશ વિસ્તાર એવો વાસના રોડ છે, દિવાળીપુરા રોડ છે અને મનીષા ચોકડી સુધા અને ઓલ્ડ પાદરા રોડ પર સમગ્ર જગ્યાઓ પર જ્યારે આવી રીતે પાણી ભરાયા છે ત્યારે હવે લોકો સવાલ તો જરૂર પૂછી રહ્યા છે.